હવે ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, ત્યારે હવે વરસાદી વહન આવી રહ્યું છે. પરંતુ લગભગ આ વરસાદ જે 20મી જુલાઈ પછીનું, તેનું વરસાદી પાણી સારું ગણાય છે. આ વરસાદના લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કોઈ કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા, એથી વધુ વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નાની નદીઓમાં હળવા પૂર આવવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે વરસાદની જરૂર છે, પણ આ વરસાદી વહન થોડુંક ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો તેનો માર્ગ સડસડાટ ગુજરાત તરફ આવે તો વધુ વરસાદ પણ થઈ શકે છે. આ આગાહી અમે જે માને તેમના માટે કરેલ છે, જે ન માને તેના માટે કંઈ નહીં. આ આગાહી અમે દાવાદોરી અમારા પર થાય તેના માટે અમે બંધાયેલા નથી. કારણ કે અમે શુભ આશયથી કરીએ છીએ અને જેને માનવી હોય માને, ન માનવું તેને ન માને. કારણ કે આ આગાહીથી કોઈ નુકસાનીના વળતર માટે અમે જવાબદાર નથી.